નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રનિંગ ઓફિશિયલ પેજ ઉપર તમારું ખાસ સ્વાગત છે। રશિયા યુક્રેન વચ્ચે સામસામા ભીષણ હુમલાઓ વચ્ચે ઇઝરાયલ હમાસ યુદ્ધમાંથી નવા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચારોને લઈ સોના ચાંદીની બજાર થઈ ખેદાન મેદાન। તો આજે વાત કરશું કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તે જાણતા પહેલાં અત્યારના જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ। અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિંકનનો ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામ હવે ખૂબ નજીક હોવાનો મોટો દાવો સામે આવ્યો છે। ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થાય તો સોનાના ભાવ પર મોટી અસર થઈ શકે છે અને આ બાજુ યુક્રેન રશિયાના સાર્તોવ પ્રાંતમાં તેલ ડિપો પર ભીષણ મિસાઇલ હુમલો કર્યો છે, જેને લઈને તેલ ડિપોમાં આગ લાગી ગઈ છે અને વળતા જવાબ તરીકે રશિયાએ પણ યુક્રેન ઉપર હુમલાઓ ચાલુ કર્યા, જેણે ઝેપોરેઝિયા શહેરને નિશાન બનાવ્યું અને આ બાજુ યુદ્ધમાં ઉત્તર કોરિયન સૈનિકોની સક્રિયતાને લઈ અમેરિકા ચિંતિત થઈ ગયું છે। ઉત્તર કોરિયા યુક્રેનની આડમાં બીજા દેશો સાથે પણ યુદ્ધ છેડી શકે તેવી ચિંતા અમેરિકાએ વ્યક્ત કરી। ઇકોનોમિક સમાચારો પર નજર કરીએ તો FOMC મિનિટ્સમાં વ્યાજદર ઘટાડવા મામલે ફેડ કોઈ ઉતાવળ નહીં કરે તેવું તારણ સામે આવ્યું છે, જેણે પણ સોનાના ભાવને એક પ્રેશર આપ્યું છે। ફેડની હવે પછીની વ્યાજદર નીતિ ટ્રમ્પની ટેરિફ નીતિ ઉપર આધારિત રહેશે। ટ્રમ્પની ટેરિફ નીતિ ઇન્ફ્લેશનમાં વધારો કરી શકે, જેને આધારે ફેડ આગળ વ્યાજદરોમાં ઘટાડો કરવાનું મુલતવી રાખી શકે। ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા અગત્યના અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા, જે અપેક્ષા કરતાં ઓછા આવ્યા છે, જેને લઈને ડોલર ઇન્ડેક્સમાં તેજી અને બુલિયન માર્કેટ ઉપર નેગેટિવ અસર થઈ શકે। આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। છેલ્લા 3 દિવસની મોટી વધઘટ બાદ અમેરિકન ડેટા આવતાની સાથે જ ડોલર ઇન્ડેક્સમાં ફરીથી ઉછાળો 109 પોઈન્ટની સપાટી સુધી પહોંચી ગયો। ડોલર ઇન્ડેક્સની છેલ્લા 24 કલાકની રેન્જ આ મુજબ રહી 108.79 નીચામાં અને ઊંચામાં 109.05ની ઐતિહાસિક સપાટી ડોલર ઇન્ડેક્સે પ્રાપ્ત કરી લીધી। ચાંદીના ભાવની વાત કરીએ, એક મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક મહિનાથી ચાંદી એક સીમિત રેન્જમાં જોવા મળી રહી છે અને છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો ગત સપ્તાહની શરૂઆતે જે ચાંદીમાં નરમાઈ જોવાય, ત્યારબાદ હવે ફરીથી ચાંદીમાં મજબૂત તરફી ટ્રેન્ડ છે, પરંતુ એકદમથી ચાંદી આગળ નથી વધી રહી। એક દબાણ સાથે ચાંદીના ભાવમાં દરેક ઉછાળે ઘટાડો અને ત્યારબાદ ઘટાડેથી ફરીથી ઉછાળો, એ રીતની બે તરફી વધઘટો જોવા મળી રહી છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ $30.02 નીચામાં અને $30.18 ઊંચામાં જોવા મળી છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। આંતરરાષ્ટ્રીય ચાંદી જો ઊંચામાં $30.39 તોડે તો વધુ આગળ વધે તેજી જોવાય, નીચામાં $29.82 અગત્યનો સપોર્ટ જો તૂટે તો ચાંદી વધુ ગબડી અને $29ની નજીક જઈ શકે છે। હાલ પ્રવર્તી રહેલા જીઓપોલિટિકલ સંજોગો, વધી રહેલી ચાંદીની માંગ અને ઇકોનોમિક અસ્થિરતાએ ચાંદીના ભાવને સપોર્ટ આપ્યો છે, જેને લઈને ચાંદીમાં દરેક ઘટાડે ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે। ચાંદીની આ તેજી કેટલા દિવસ આગળ ચાલશે તે સમય બતાવશે। ચાંદીના ભાવ માટે આજે MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 91,279 ઉપર ચાંદીમાં બાય કોલ અને 90,609 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે અને ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો $30.12, 1 કિલો 98.2 ચાંદી ચોરસા $90,080, 1 કિલો 999 ચાંદી $91,930, 999 વિથ GST ચાંદી $92,080 અને ચાંદી MCX $91,130 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં પાછલા ઘણા દિવસથી પાતળી વધઘટો જોવા મળી। સપ્તાહની શરૂઆતે ઘટાડો જોવા મળ્યો, પરંતુ છેલ્લી 24 કલાકમાં 999 ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ફરીથી $1,000નો ઉછાળો જોવા મળ્યો। મજબૂત થઈ છે ચાંદી। અને સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક મહિનામાં સીમિત વધઘટ અને નરમાઈ વચ્ચે પણ સોનાએ $2,600 ઉપરની અગત્યની સપાટી જાળવી રાખી છે। છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સોનાએ બે તરફી વધઘટો બતાવી અને સન્માનજનક લેવલ જાળવી રાખ્યું। છેલ્લા 3 દિવસથી સોનામાં ઉછાળો તેજી જેવો માહોલ દેખાઈ રહ્યો છે। છેલ્લી 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં ઊંચામાં $2,670 નજીકનું મથાળું જોવાયા બાદ
ફરીથી ઘટાડા જેવો માહોલ જોવા મળ્યો. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2655 અને ઊંચામાં $2663 સુધી જોવા મળી છે. સોનાના ભાવનું એનાલિસિસ જોઈએ તો અગ્રણી એનાલિસ્ટ ફર્મ RCB કેપિટલ દ્વારા તેના સોના માટેના 2025માં ભાવ વધવાની ગતિના જે ટાર્ગેટ હતા તે 2024ની સરખામણીમાં હવે ધીમા રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. FOMC મિનિટમાં લાંબા સમય માટે ઊંચા રેટ જાળવી રાખવાનો સૂર વ્યક્ત થતાં સોના ઉપર દબાણ વધ્યું, પરંતુ ઇકોનોમિક અસ્થિરતા અને જીઓપોલિટિકલ કન્ડિશનના સમાચારોએ સોનાને સપોર્ટ આપતા સોનાએ ઊંચી સપાટી જાળવી રાખવામાં સફળતા મેળવી છે. સોનાના ભાવની વધઘટ ઉપર નજર કરીએ તો બિલવાળા સોનાના ભાવમાં ફક્ત 3 દિવસમાં જ પ્રતિ 10 ગ્રામે 1500 અને પ્રતિ 100 ગ્રામે 15000 રૂપિયાની બે તરફી ભીષણ ઉથલપાથલ જોવા મળી છે. ને અંતે સોનું મજબૂતાઈ સાથે ધીમી ગતિએ આગળ વધતું હોય તેવું દેખાઈ રહ્યું છે. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં $2673 અગત્યનો રેઝિસ્ટન્સ જો સોનું તોડે તો $2700 નજીક જઈ શકે અને નીચામાં 2647 તોડતા સોનું ફરીથી $2600ની નજીકની સપાટી પકડી શકે. સોનાના ભાવ માટેના 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર અત્યારે સોનું મૂવિંગ એવરેજ મુજબ મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યા છે અને સોનાના ભાવના RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું બાય અથવા તો ઓવરબાઉટ કન્ડિશનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. ટૂંકમાં મિશ્ર ઇન્ડિકેટર વચ્ચે સોનામાં વધઘટ ચાલુ રહી શકે છે. આગામી સમયમાં સોનાના ભાવ માટે આજે MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 77995 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી, 77628 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. ને આજે 9 જાન્યુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 79930 રૂપિયા, 22 કેરેટ સોનું 75000 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 80000ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું રહ્યું છે મજબૂત. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ 80000ની નજીક બોલાઈ ગયો છે સોનાનો ભાવ. બીજા શહેરોની વાત કરીએ તો અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર, દ્વારકામાં છેલ્લા 3 દિવસમાં મોટી વધઘટ વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીના 24 કેરેટ 22 કેરેટ સોનાના ભાવ તમે જોઈ રહ્યા હતા. તમારા શહેરનું નામ જો આ લિસ્ટમાં ન હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલો. સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો થઈ શકે છે. તાજા ભાવ જાણવા હોય તમારા શહેરના તો પણ અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. સોનું ચાંદી કેટલું સસ્તું થશે? 2025ના નવા ટાર્ગેટ 50000 સુધી જશે સોનાનો ભાવ? જવાબ માટે આ વિડીયો પર ક્લિક કરી ખાસ જોઈ લેજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.